अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। ઉમ્મીદ છે આપ સગલા ખૈરિયત હશો. પાછલા વિડીયોમાં આપને સુકૂન જેને જઝ્મ બી કહેવાય છે એની zikr કીધી અને હમઝતુલ વસ્લ શું શાકિલથી તિલાવત થાય, જો આયતના વસતમાં આવે તો કઈ તરહ, અને જો આયતના શુરુમાં આવે તો કઈ તરહ તિલાવત થાય એને zikr કીધી. આજે આ 13મો વિડીયોના અંદર अपने वक़फ़ નો ઇન્ટ્રોડક્શન દેખીશું. સુકૂન વાલા હરૂફ અદા કરતી વખત શું ફરક પડી જાય છે એ દેખીશું. કલકલા કોને કહેવાય અને કેવારે થાય એના લેવલ્સને zikr કરીશું, અને અખીરમાં કુરઆન મજીદના કલેમાતમાંથી તિલાવત કરીને તમરીન કરીશું ઇન્શાઅલ્લાહ તઆલા. હવે વકફના બારામાં થોડો ઇન્ટ્રોડક્શન. वक़फ़ यानी स्टॉप. तो कुरान मजीदની તિલાવત કરતી વખત अपने જે વખત કે રોકીએ છે તો એને વકફ કહેવાય. વકફ કરતી વખત આખિર જે કલેમો હોય જ્યાં વકફ કર્યા છે એનો લાસ્ટ હર્ફ એના એરાબ વકફ કરવાના સબબ બદલાઈ જાય છે, અને પછી એ બદલાયા એરાબના સાથે એ તિલાવત કરવાનો હોય છે. મિસાલના તौर પર આપ તિલાવત કરી રહ્યા છો અને આખિર કલેમાં આ મિસલસી આવ્યું જેના ઉપર આપ રૂકી રહ્યા છો. રૂકવાનો સબબ યા તો આયત તમામ થતી હોય યા પછી કોઈ વકફની અલામત હોય. આખિર કલેમો છે હસના. વકફના રૂલના હિસાબથી જે હસનાનો લાસ્ટ લેટર છે જેના ઉપર નૂન પર જબર લાગુ છે એને આપ સુકૂનમાં તબદીલ કરી દેશો અને શું પડાશે? હસન. બીજી મિસાલ લઈએ. સૂરતુલ હમ્દની શુરૂની આયતોમાં નવર કરીએ. આપણે તિલાવત કરતી વખત આયત હર આયત પછી રૂકીએ છીએ તો સુકૂન લગાવીને તિલાવત કરીએ છીએ. જેમ આલમીન, પછી રહીમ, યૌમિદ્દીન, નસ્તઈન. હાલાકે આપ દેખશો તો એરાબ સગલા અલગ અલગ છે, મગર આપ રોકી રહ્યા છો તે સબબથી વકફનો રૂલ લાગુ થઈને એના ઉપર જઝમ લાગી રહ્યું છે. હવે આપણે વકફના થોડા રૂલ્સ દેખીએ. તો જે કલેમા પર આપ રૂકી રહ્યા છો એનો આખરી હર્ફ પર જો આ મિસલથી કોઈ બી એરાબ હોય કે જબર હોય યા ઝેર હોય યા પેશ હોય યા સુકૂન જઝમ ઇટસેલ્ફ હોય યા તનવીન સાથે ઝેર હોય યા તનવીન સાથે પેશ હોય, આમાંથી કોઈ બી એરાબ હોય ये હર્ફ પર આ એરાબની જગહ પર સુકૂન લાગી જશે. ये જ મિસલ તશદીદ જે હજી આપણે zikr નથી કીધી, જો એના સાથે આ ઉપરના કોઈ બી એરાબ આવે, મસલન તશદીદ સાથે જબર या તશદીદ સાથે ઝેર આ ઉપરના કોઈ બી એરાબ આવે તે વખત ભી ये જઝમમાં બદલાઈ જશે. ઉમ્મીદ છે આપને આ વાદિહ થયું હશે. હવે જે વખત બી આપ તિલાવત કરો અને આ મિસલના જે zikr કીધી એરાબના ઉપર આપ રૂકો તો એને જઝમમાં તબદીલ કરી દેશો. હજી થોડા રૂલ્સ બાકી છે, ઇન્શાઅલ્લાહ એ આઈંદાની ક્લાસમાં આપણે zikr કરશું. 20રો ટોપિક જે આજે zikr કરવાના છે કે સુકૂન વાલા હર્ફને તિલાવતમાં જ્યાં ફરક પડી જાય છે. તો મેં આપના સામને સૂરતુલ હમ્દની એક આયતની તિલાવત કરું છું. આપ બરાબર એને સુનજો. પહેલી વાર જેમ તિલાવત કરવી જોઈએ એમ સે તિલાવત કરીશ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. હવે ये सेम आयत ने मैं
જે તિલાવતમાં ફરક પડી જાય છે ये मिसल तिलावत करवाने की कोशिश करूँ છું આપ એને સુનજો અને મને બતાવજો કે શું ફરક પડી રહ્યો છે બિસ્મિલ્લાહિર રોહમાનિર રોહીમ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન જો આપ ये બરાબર સુનો હશે અને માર કીધું હશે તો મેં જે બીજી વાર તિલાવત કર્યું એના અંદર લામના ઉપર મીમના ઉપર અને આલમીનના લામના ઉપર બી રબ્બિલ એના ઉપર મેં થોડું બાઉન્સ જેવું કીધું છે જે બાઉન્સ જે શાકિલાત કીધી છે મેં ये तहरीक उस साकिन કહેવાય કે વહાં પર જઝમ લાગુ છે મગર મેં આમ બાઉન્સ જેને ઇકો ઇફેક્ટ અલહમ અલહમ સહી છે અલહમદુ મગર ફરક શું પડી રહ્યું છે મારાથી કે અલહમદો તો આ મિસલ કોઈ મેં ફરક કરું બાઉન્સ કરું તો એને તહરીક ઉસ સાકિન કહેવાય આ મિસલ બાઉન્સ યા ઇકો ઇફેક્ટ ફક્ત 5 હરૂફ પર જ થઈ શકે છે જેની આજે આપણે zikr કરશું એ કયા કયા 5 હરૂફ છે કે કફ ત બા જીમ અને દાલ એને આસાન નહીં હોય યાદ રાખવા તો આપ એને કુતબો જદ આમ 5 હરૂફ છે તો આ મિસાલ યાદ રાખી શકો છો તો જો આ 5 હરૂફમાંથી કોઈ બી હર્ફ પર જો સુકૂન યાની જઝમ આવે તો એના ઉપર આ મિસાલ આપ બાઉન્સિંગ યાની ઇકો ઇફેક્ટ સાથે આપ તિલાવત કરશો એની બાસ કલેમાતની આપણે તમરીન કરીએ જેમ આ કલેમાના અંદર બાના ઉપર સુકૂન છે તો શું પડાશે યુબસિરૂન 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 નહીં યુબ બરાબર છે યુબસિરૂન પછી આ કલેમો જીમના ઉપર સુકૂન છે તો શું પડશો આપ તજઅલુ તજઅલુ આ કલેમો બાના ઉપર સુકૂન છે અબદીના અબદીના તો આ મિસલથી આ 5 હરૂફમાંથી કોઈ હર્ફના ઉપર જો સુકૂન આવે તો આપ થોડું ઇકો ઇન બાઉન્સિંગ ઇફેક્ટના સાથે આપ તિલાવત કરશો તો આ મિસલ તિલાવત કરવું એને કહેવાય કલકલાહ કલકલાહ અને આ ફક્ત આ 5 હરૂફ પર જ થાય જો આ 5 હરૂફના સિવા આપ કોઈ બીજા હર્ફના ઉપર આજ મિસલ જેમ અલહમ લામના ઉપર યા મીમના ઉપર મેં જેમ ગલતી કીધી જો આમ કરવા જાઓ તો એ કલકલો નહીં બલકે એને તહરીક ઉસ સાકીન કહેવાય જે ના કરવું જોઈએ હવે આપણે શરૂમાં વાત કીધી કે વકફ કરતી વખત બી હર્ફ પર સુકૂન લાગે છે તો જો આપ કોઈ કલેમા પર રૂકી રહ્યા છો અને લાસ્ટ લેટર કુતબો જદમાંથી કોઈ એક હર્ફ છે તો એના ઉપર બી આ સેમ રૂલ લાગુ થશે કેમ કે રૂકવાના સબબ શું થઈ ગયું કે સુકૂન લાગી ગયું જઝમ લાગી ગયું તો હવે વહાં બી આપ કલકલો કરશો જેમ આપણે સૂરતુલ ફલકના અંદર કરીએ છીએ કુલ અઉઝુ બિરબ્બિલ ફલક તો यहाँ पर अपने पढ़ी રહ્યા છે ફલકી છે મગર રૂકા એના સબબથી સુકૂન લાગુ અને अपने ઉપર કલકલો કીધું મિન શર્રી મા ખલક ખલક ومن شر غاسق إذا وقب આ મિસલ મેં જે વખત મેં રૂકી રહ્યો છું અને રૂકવાના સબબ સુકૂન લાગી રહ્યું છે તો મેં વહાં પર કલકલો કરીશ એ ધ્યાન રહે કે અગર આપ સાથે પડતા હોય તે વખત વહાં પર કલકલો નહીં થાય કેમ કે સાથે પડતી વખત તો જે એરાબ છે એ એરાબ જ પડાય જેમ મેં આને સાથે પડું છું قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب मैं यहाँ पर હવે रुको वक़ब तो यहाँ पर कलकलो કરીશ આ જગહ પર જે એરાબ છે ये મિસલ અદા કરીશ કલકલાના અંદર બે ચીજ આપણે દેખી કે આ 5 હરૂફના ઉપર જે વખત કે સુકૂન આવે તે વખત
અને रुकती वक्त जो आ 5 हर्फ में से कोई हर्फ आवे અને रुकती वक्त सुकून लागे तो वहां भी कलकलो थाय। હવે तीसरी चीज अपने જે આજે જિકર કરવાની છે એ શું કે આ કલકલાના લેવલ્સ। હવે 3 લેવલ છે તો લેવલની માના એને કઈ શાકિરાથી આપ કલકલો કરશો। તો ફર્સ્ટ લેવલ શું છે કે જે જગા પર આપ તિલાવત કરી રહ્યા છો અને એ લેટરના ઉપર આ કુતુબો જદમાંથી કોઈ હર્ફના ઉપર સુકૂન છે દેખાઈ રહ્યું છે આપને કે એના ઉપર જઝમ લાગુ છે તો આપ એને તિલાવત જેમ કરીએ છીએ એમ આપણે તિલાવત કરશો। હવે કોઈ જગા રૂકવાના સબબ કલકલો થઈ રહ્યો જેમ यहाँ पर સૂરત ફલકના અંદર છે તે વખત આપ એ કલકલાને થોડું સ્ટ્રેસ હોના કરતા જ્યાદા કુલ અઉઝુ બિરબ્બિલ ફલક થોડું સ્ટ્રેસ વધારે આપશો। હવે થર્ડ લેવલ કે જેના અંદર વધારે શિદ્દતથી કલકલો થાય એ કેવા રે કે રોકતી વખત જો તશદીદ भी આવી જાય जब ने वक़फ़ ने जिक्र की थी कि तशदीद साथे आ वाला कोई एराब आवे तो तिवारी भी वक़फ़ ना अंदर जज़म लागसे। तो आ कुतुबो जद मासी कोई लेटर होय અને ઉપર તજદીદ હોય જેમ यहाँ पर મિસાલ છે કે આ કુતબો જદમાસી બા છે અને એના પર તજદીદ બી લાગુ છે જબર છે સાથે તો જઝમમાં તબદીલ થઈ ગયા છે તો આપ શું પડશો વતબ થોડું શિદ્દત સાથે તબત યદા અબી લહબ વતબ વતબ થોડું શિદ્દત સાથે। તો આ 3 લેવલ છે। ફર્સ્ટ લેવલ કે એના ઉપર જઝમ છે જ, બીસરું રોકવાના સબબ એના ઉપર જઝમ લાગી રહ્યો છે અને આપ કલકલો કહી રહ્યા છો અને તીસરું કે રોકવાના સબબ મગર સાથે તશદીદ બી છે તો આપને થોડું શિદ્દતથી કલકલો અદા કરવાનો છે। હવે આ 3 લેવલ્સ એની પ્રેક્ટિસ કરશો તો આપ ઇન્શાઅલ્લાહ એની અંદર બહેતર કરતા જાશો। મગર ફિલહાલ એમ યાદ રાખવું કે કલકલો આ 5 હરૂફ પર થાય અને આ મિસલ કે એના પર સુકૂન હોય યા રોકવાના સબ સુકૂન લાગતો। ઉમ્મીદ છે આજના સબકના અંદર આપને જે સગલી ચીજો વાઝે કીધી છે વકફના થોડા હજી ઘણું બાકી છે તો વકફના અંદર जितनी ચીજો આપને બતાવી આપને મફહૂમ થયું હશે। એના બાદ જે હરૂફ પર કલકલો થાય અને એના સિવાના હરૂફ પર કોઈ કલકલો કરી લે તો એને તહરીકુ સાકિન કહેવાય કલકલો ના કહેવાય ये આપને જાનો અને એના કલકલાના 3 લેવલ શું છે એ આપને સમજા। હવે આપને સગલા કુરાન મજીદના કલેમાતમાંથી તિલાવત કરીએ। આપના સામે કલેમાત આવશે અને આપ વહાં પોઝ કરજો આપ ખુદ તિલાવત કરવાની કોશિશ કરજો અને ઇન્શાઅલ્લાહ પછી એને પ્લે કરજો તો જે મેં તિલાવત કરીશ એને આપ સુની શકશો। أكون من الجاهلين قالوا ادع لنا فيها ونعم أجر العاملين قد خلت ولعنوا بما قالوا بل يداه مبسوطتان وهو الحكيم الخبير وإذ قال إبراهيم تدركه الأبصار وهو يدرك الأبصار وهو نضيع أجر المصلحين وإذ نتقنا الجبل قبل كذلك نطبع على قلوب المعتدين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين ألا ساء ما يزرون قد مكر كانوا فيه يختلفون ادع إلى سبيل خرقها قال أخرقتها لتغرق أهلها
ما لا يسمع ولا يبصر وإذ ذاغت الأبصار وبلغت القلوب الحناجر فساهم فكان من المدحضين فالتقمه الحوت نجعلهما تحت أقدامنا ليكونا من الأسفلين أقسم بما تبصرون وما لا تبصرون سأصليه سقر وما أدراك ما سقر ولقد رآه بالأفق المبين وما هو